ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ આઈસી એન્જિન અંતર્ગત જે ટોપિક છે તે છે ડિઝાઇન ઓફ ઇન્ટેક મેનિફોલ્ડ. એટલે કે એન્જિનની અંદર ઇન્ટેક મેનિફોલ્ડની ડિઝાઇન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે અને તે કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આજે આપણે આજની ચર્ચા કરીશું. તો કે ઇન્ટેક મેનિફોલ્ડ જે છે તે આપણે આઈસી એન્જિનની અંદર જે પેટ્રોલ એન્જિન હોય કે ડીઝલ એન્જિન હોય તો તેની અંદર ફ્યુલ સપ્લાય કરવા, પેટ્રોલ એન્જિન હોય તો આવા કિસ્સામાં એર ફ્યુલ મિક્સચરને એન્ટર થવા માટેનો ફ્લો પાથ જે છે તે પૂરો પાડે છે. જ્યારે ડીઝલ એન્જિનની અંદર માત્ર એરને એન્જિનની અંદર દાખલ થવા માટેનો રસ્તો અથવા તો પાથ જે છે તે ઇન્ટેક મેનિફોલ્ડ દ્વારા પૂરો થતો હોય છે. ઇન્ટેક મેનિફોલ્ડ જે છે તેના આગલા ભાગને પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે અને આ પોર્ટ જે તે સિલિન્ડર અથવા તો એન્જિનના સિલિન્ડરના જે ઇનલેટ હોય કે જ્યાં ઇનલેટ વાલ્વ લાગેલા હોય છે તો તે છેડા ઉપર લાગેલા હોય છે. એટલે કે આ ભાગ જે છે તેને પોર્ટ વડે દર્શાવવામાં આવે છે. અને જે બીજો છેડો જે ખુલ્લો ભાગ હોય છે કે જ્યાં એર ફ્યુલ મિક્સર પેટ્રોલ એન્જિનના કિસ્સામાં તો એનું કે કાર્બ્યુરેટર લગાડવામાં આવેલું હોય છે. અને ડીઝલ એન્જિન હોય તો આવા કિસ્સામાં તે છે બીજો જે ભાગ હોય છે ખુલ્લો, તો એ છેડા ઉપર ત્યાં એર ફિલ્ટર લગાડવામાં આવ્યું હોય છે કે જ્યાંથી વાતાવરણમાંથી જે હવાનો ફ્લો થાય છે અને તે એન્જિનના ઇન્ડક્શન અથવા તો સક્શન સ્ટ્રોક દરમિયાન અંદર દાખલ થાય છે. તો આ સમયગાળા દરમિયાન જે એટમોસ્ફેરિક એર હોય છે તે એર ફિલ્ટરમાંથી ફિલ્ટર થઈ અને ઇન્ટેક મેનિફોલ્ડની અંદર દાખલ થાય છે. અને ત્યારબાદ જે તે સિલિન્ડરની અંદર સક્શન સ્ટ્રોક આવતો હોય છે તો આવા સમયગાળા દરમિયાન તે જે સિલિન્ડરનો સક્શન સ્ટ્રોક હશે તો તે જ પોર્ટમાંથી એર જે છે તે દાખલ થતી હોય છે. તો પેટ્રોલ એન્જિનની અંદર આપણે જોવા જઈએ તો કાર્બ્યુરેટર દ્વારા એર અને ફ્યુલનું મિક્સચર છે તે જનરલી સપ્લાય થતું હોય છે. અને ઘણી વખત અત્યારની જે એમપીએફઆઈ સિસ્ટમને એ બધી જે ટેકનોલોજીમાં અત્યારે જે ચેન્જીસ થતો ગયો છે તો જેને પરિણામે પોર્ટ ઇન્જેક્શન સિસ્ટમ પણ દાખલ થઈ છે. તો આવા કિસ્સામાં નવી જે ટેકનોલોજી છે તો તેમાં પણ સેમ ટુ સેમ જે પેટ્રોલ એન્જિનની જેમ ડીઝલ એન્જિનની જેમ જ તે ફિલ્ટર મારફતે ફિલ્ટર જે છે તે ઇન્ટેક મેનિફોલ્ડના એન્ડ ઉપર લગાડેલું હોય છે અને ત્યાં ફિલ્ટર જે છે તે ફ્રેશ એરને ફિલ્ટર કરી અને એન્જિન સુધી પહોંચવામાં મદદ કરે છે. અને એર ફ્યુલ રેશિયોનું મિક્સચર જે છે તે અહીં પોર્ટની અંદર થાય છે. તેમાં પણ બે અલગ અલગ પ્રકારે છે, પોર્ટ ઇન્જેક્શનની અંદર અને મેનિફોલ્ડ ઇન્જેક્શન, એમ અલગ અલગ રીતે મિક્સચર જે છે તે થતું હોય છે. તો કઈ રીતે એનું વર્કિંગ જે છે અથવા તો ડિઝાઇન જે છે તે કઈ રીતે કરવામાં આવેલી છે તો તેના ઉપર જોઈએ તો The carburetor delivers the finely divided droplet of the liquid into the incoming air. એટલે કે ઇનલેટ વાલ્વ જે છે તેની નજીક ઇનલેટ મેનિફોલ્ડમાં ફ્યુલ ઇન્જેક્શન ધરાવતા એન્જિન ઉપર ફ્યુલના ડ્રોપલેટની જે સમસ્યા જે છે એની જે કંઈ પણ તકલીફ હોય તે રિમૂવ કરી શકીએ છીએ. એટલે એન્જિનની અંદર મોટા મેનિફોલ્ડ જે છે તે ક્રોસ સેક્શનમાં હોવા છતાં પણ ઓછી સ્પીડ ઉપર સારું કામ કરી શકતા હોય છે. એટલે કાર્બ્યુરેટરની અંદર જે ફ્યુલ હશે, લિક્વિડ ફ્યુલ, તેના ડ્રોપલેટને સ્પ્રેડ આઉટ કરી અને હવાના કોન્ટેક્ટમાં લાવવાનું કામ કરે છે. ધીસ સ્ટાર્ટ ટુ ઇવોપરેટ એઝ ધે લીવ ધ કાર્બ્યુરેટર. About the 60% of the fuel evaporated by the time the charge reach the combustion chamber. એટલે કે કાર્બ્યુરેટર દ્વારા ત્યાંથી પસાર થાય તો તે સમયગાળા દરમિયાન તેનું ઇવોપરેશન થતું હોય છે. અને ચાર્જ આ ચાર્જ જે છે તે કમ્બશન ચેમ્બર અથવા તો સિલિન્ડરની અંદર દાખલ થતાં સુધીમાં લગભગ 60% જેટલું ફ્યુઅલ જે છે તે વેપોરાઇઝિસ કન્ડિશનની અંદર પહોંચી જતું હોય છે. The droplet stay in the suspension as long as the mixture flow at the high velocity through the manifold in figure, and the maximum power this velocity may reach the 330 km/h. એટલે કે જ્યાં સુધી મિક્સચર જે છે
તે ફિગરની અંદર બતાવ્યા પ્રમાણે ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા હાઈ સ્પીડ સુધી વહે છે ત્યાં સુધી તેના જે ડ્રોપલેટ છે તે એની સસ્પેન્શન પોઝિશનમાં રહેતા હોય છે અને મેક્સિમમ પાવર ઉપર તેની વેલોસિટી જે છે તે 330 કિલોમીટર પર અવર સુધી પહોંચી શકે છે. ધ સેપરેશન ઓફ ધ ડ્રોપલેટ ફ્રોમ ધ મિક્સચર occur when the velocity of mixture droplet below 55 કિલોમીટર પર અવર. એટલે કે મિક્સચરની જે વેલોસિટી જે છે તે 55 કિલોમીટર પર અવરથી નીચે જાય તો મિક્સચરની અંદરથી જે ડ્રોપલેટ જે છે તે સેપરેટ થવાની શરૂઆત થતી હોય છે. નેક્સ્ટ આગળ જોઈએ તો ધ વેલોસિટી ઓફ ધ મિક્સચર ઇઝ યુઝ્યુઅલી બિલો ધીસ વેલ્યુ ડ્યુરિંગ ધ આઇડલિંગ સ્પીડ ઓફ ધ એન્જિન. એટલે કે એન્જિનની આઇડલિંગ સ્પીડ દરમિયાન મિક્સચર જે છે તેની વેલોસિટી સામાન્ય રીતે તેની વેલ્યુ કરતાં ઓછી હોય છે. ધેરફોર એક્સ્ટ્રા ફ્યુલ ઇઝ સપ્લાય ઇન ઓર્ડર ટુ ડિલિવર એ કમ્બસિબલ મિક્સચર ટુ કમ્બશન ચેમ્બર એટ લો એન્જિન સ્પીડ. એટલે કે એન્જિનની ઓછી સ્પીડ ઉપર કમ્બશન ચેમ્બરમાં જે કમ્બસિબલ ફ્યુલ જે મિક્સચર પહોંચાડવામાં આવ્યું હોય તો તેના માટે વધારાનું એક્સ્ટ્રા ફ્યુલ પણ પૂરું પાડવામાં આવતું હોય છે. ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ ઇન્ટેક મેનિફોલ્ડ ઇઝ ટુ કેરી ધ એર ફ્યુલ મિક્સચર ફ્રોમ ધ કાર્બ્યુરેટર ટુ ધ ઇન્ટેક પોર્ટ ઇન ધ હેડ. એટલે કે ઇન્ટેક મેનિફોલ્ડનું પ્રાઇમરી કામ જે છે તે કાર્બ્યુરેટરમાંથી એર ફ્યુલના મિક્સચરને સિલિન્ડર હેડ સુધી ઇન્ટેક પોર્ટ દ્વારા પહોંચાડવાનું છે. એટલે કે ઇન્ટેક મેનિફોલ્ડ જે છે તે સિલિન્ડર હેડની સાથે મિક્સચર પહોંચાડવાનું કામ કરે છે, મિક્સચરને જે વહન કરવાનું કામ કરે છે. ડિઝાઇન ક્રાઇટેરિયા એટલે કે કઈ રીતે ઇન્ટેક મેનિફોલ્ડની ડિઝાઇન કરવામાં આવેલી હોય છે તો તેમાં જોઈએ તો એઝ મિક્સચર ફ્લો ધ મિક્સચર પિક અપ ધ હીટ ધેટ ઇવોપરેટેડ ધ લિક્વિડ ફ્યુલ ડ્રોપલેટ ગ્રેજ્યુઅલી ચેન્જિંગ ઇટ ઇનટુ ગેસિયસ એર ફ્યુલ મિક્સચર. એટલે મિક્સચર જે છે તે જેમ જેમ અંદર ફ્લો થતો જાય તો તેમ તેમ આ મિક્સચર છે તે હીટ છે તે જનરેટ કરતું હોય છે. તો તેને પરિણામે લિક્વિડ ફ્યુલ જે છે તેના જે કોઈ ડ્રોપલેટ છે તો તેનું ઇવોપરેશન થાય છે અને ત્યાર પછી ધીમે ધીમે તેને એર ફ્યુલ મિક્સચરની અંદર ટ્રાન્સફર કરી દે છે. The manifold size must be large enough to allow the adequate flow for the maximum power and small enough to the maintain sufficient velocity to keep the fuel droplet in suspension. એટલે કે મેનિફોલ્ડનું કદ જે છે તે એટલું મોટું હોવું જોઈએ કે જેથી મેક્સિમમ પાવર જે છે તેના માટે પૂરતો ફ્લો અને ફ્યુલના ડ્રોપલેટને સસ્પેન્શન માટે ત્યાં જરૂરી વેલોસિટી જે છે તે મળી રહે તે માટે ફ્લો જેટલો થવો જોઈએ તેની પરવાનગી આપતું હોવું જોઈએ. The charge flow through the intake manifold is depending upon the number of abrupt runner bends, the smoothness of the interior wall and the cross section of the runner. એટલે કે ઇન્ટેક મેનિફોલ્ડમાંથી ચાર્જનો ફ્લો અચાનક રનરના જે બેન્ડ જે છે તેની સંખ્યા અને ઇન્ટરનલ વોલની જે ફેસિલિટી જે છે એની સ્મૂથનેસ અને રનરના ક્રોસ સેક્શન ઉપર આધાર રાખે છે. શાર્પ બેન્ડ્સ ટેન્ડ ટુ ઇન્ક્રીઝ ધ ફ્યુલ સેપરેશન એઝ એર ઇઝ લાઇટર ધેન ફ્યુલ ડ્રોપલેટ. જો શાર્પર એજ હોય તો એવા કિસ્સામાં ફ્યુલની સેપરેશન વધારે થાય છે કારણ કે એર ફ્યુલના જે ડ્રોપલેટ છે તેના કરતાં વજનમાં હળવી છે. રફ ઇન્ટિરિયર રનર સરફેસ એડ ડ્રેગ એન્ડ ટર્બ્યુલન્સ ટુ ચાર્જ ધ વેલોસિટી ડિસ્ટર્બિંગ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે રફ ઇન્ટિરિયર જે છે તે રનર સપાટી ઉપર ચાર્જની જે વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશનની અંદર ડ્રેગ કરવા માટે અને તેને ટર્બ્યુલન્ટ પેદા કરવા માટે કામ કરે છે. ધ કોર્નર કોઝિસ ધ ટર્બ્યુલન્સ ધેટ હેલ્પ ઇવેપોરેટ લિક્વિડ ફ્યુલ ઓન ધ સરફેસ. એટલે જે એજીસ જે છે કોર્નર તે
ટર્બ્યુલન્ટ પેદા કરે છે કે જે સપાટી ઉપર ફ્યુલનું લિક્વિડ ફ્યુલનું ઇવોપરેશન કરવામાં તે મદદ કરી શકે. ધ પેસેન્જર કાર એન્જિન આર પ્રાઇમરીલી ડિઝાઇન ફોર ધ ઇકોનોમી એટ લાઇટ લોડ એન્ડ પાર્ટ થ્રોટલ ઓપરેશન. પેસેન્જર કાર છે તેના એન્જિન જનરલી લો વેઇટ ઉપર તેની ઇકોનોમીને અને પોર્ટ થ્રોટલ ઓપરેશન માટે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. ધેર મેનીફોલ્ડ્સ ધેરફોર have a much smaller cross-section area to maintain the adequate mixture velocity throughout their normal operation range. એટલે કે તેની મેનીફોલ્ડ જે છે તેમની સામાન્ય ઓપરેટિંગ રેન્જ દરમિયાન જરૂરી મિક્સચરની જે વેલોસિટી જે છે તેને મેન્ટેન કરવા માટે ઘણો જ નાનો ક્રોસ સેક્શનલ એરિયા ધરાવતી હોય છે. On the other hand, the engine designed specially for the racing have large manifold for the attain the maximum power, but their size allow fuel separation at low speed. જ્યારે બીજી તરફ ખાસ કરીને રેસિંગ માટે જ્યારે ડિઝાઇન કરવામાં આવેલા એન્જિનના માટે મેક્સિમમ પાવર માટે મોટા ઇનલેટ મેનિફોલ્ડ જે છે તે ડિઝાઇન કરવામાં આવતા હોય છે, પરંતુ તેની સાઇઝ જે છે તે લો સ્પીડ ઉપર ફ્યુલને સેપરેટ થવા માટે એલો કરતા હોય છે, મંજૂરી આપતા હોય છે. The problem of the fuel separation can be avoided on the engine that have the fuel injection into manifold near the inlet valve. એટલે કે ઇનલેટ વાલ્વની નજીક મેનિફોલ્ડની અંદર ફ્યુલ ઇન્જેક્શન ધરાવતા એન્જિન ઉપર ફ્યુલને સેપરેટ કરવાની સમસ્યાને નિવારી શકાતી હોય છે, એની જે કાંઈ પ્રોબ્લેમ થતી હોય છે તે દૂર કરી શકાય છે. ધીસ એન્જિન કેન ઓપરેટ સેટિસ્ફેક્ટરી એટ લો સ્પીડ ઇવન વિથ ધ લાર્જ મેનિફોલ્ડ ક્રોસ સેક્શન. એટલે કે આ પ્રકારના એન્જિન જે છે તે મોટા મેનિફોલ્ડના ક્રોસ સેક્શન હોવા છતાં પણ લો સ્પીડ ઉપર પોતાનું કાર્ય જે છે તે યોગ્ય રીતે કરી શકે છે.